હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 7ની અંદર વિષય છે ગુજરાતી અને તેમાં સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે. તેમાં પાઠ 16 છે કે આખરે ચૂલો ચેત્યો. એનો સાહિત્ય પ્રકાર છે પ્રસંગ કથા અને એના રચયિતા છે જય ભીખુ. તો એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા નિહાળવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો. તો પ્રશ્ન પહેલો છે કે ભાઈ વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. એમાં પહેલો પ્રશ્ન છે કે હજરત ઉમર સાહેબ ખિલાફતના, તો જવાબ આવશે બી કે બીજા નેતા હતા. બીજું છે કે એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે, તો જવાબ આવશે રૈયતની સ્થિતિ જોવા માટે નીકળ્યા હતા. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે ખલીફાએ જોયું તો સ્ત્રી ચાટવો લઈ હાંડલીમાં હલાવ્યા કરતી હતી, પણ તો જવાબ છે કે છોકરાને ખાવાનું આપતી ન હતી. ચોથું છે કે ખલીફા સાહેબે માલ સામાનનો કોથળો તો પોતાની પીઠ ઉપર ઊંચક્યો. પ્રશ્ન 2 છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. કે એકવાર ખલીફા ફરતા ફરતા મદીનાથી ખાલી જગ્યા માઇલ દૂર આવેલા ગામમાં જઈ ચડ્યા, તો અહીંયા આવશે 3 માઇલ. ખાલી જગ્યા ખલીફાથી ઘરનું કરુણ દ્રશ્ય ન જોઈ શકાયું, તો અહીંયા આવશે દયાળુ. ખલીફાના પ્રશ્નથી બાઈને લાગ્યું કે દરવાજા પર કોઈક લાયક ખાલી જગ્યા આવીને ખડો છે, તો અહીંયા આવશે આદમી. ગરીબ બાઈના ઘરનો ચૂલો જલતો ન હતો, તેથી ખાલી જગ્યા ચૂલો જલાવવા બેઠો, તો અહીંયા આવશે ખલીફા. ત્યારબાદ વિધાનો ખરા છે કે ખોટા એ જણાવવાના છે. એમાં પહેલું વિધાન છે કે ખલીફા હજરત ઉમર સાહેબ એમના વીરતા, ઉદારતા અને ચારિત્ર માટે જાણીતા હતા, તો વિધાન સાચું છે. અને ઉમર સાહેબે પેલી ગરીબ બાઈને બરાબરની ધમકાવી નાખી, તો આ વિધાન ખોટું આવશે. ત્યારબાદ ત્રીજા નંબરનું વિધાન છે કે ખલીફાએ કોથળામાં સીધું સામાન ભર્યા અને બંદાને કોથળો ઊંચકાવ્યો, તો આ વિધાન ખોટું છે. ચોથું છે કે છેવટે પેલી બાઈ ઓળખી ગઈ કે ઘરે આવનાર આદમી જ ખલીફા છે, તો આ વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન છે કે પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં આપણે લખવાના છે. એમાં પહેલું છે કે ખલીફા કોને કહેવાય, તો ખિલાફતની લગામ જેમના હાથમાં હોય તેને ખલીફા કહે છે. બીજું, ઉમર સાહેબ ઈમાન વિશે શું કહેતા, તો ઉમર સાહેબ કહેતા કે કપડા પર લાખ થીંગડા હશે તો ચાલશે, પણ ઈમાન પર એક પણ થીંગડું ન હોવું જોઈએ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ખલીફા ફરતા ફરતા ક્યાં પહોંચ્યા, તો ખલીફા ફરતા ફરતા એક ગરીબ લત્તામાં પહોંચ્યા. ચોથું છે કે છોકરા સીધ રડતા હતા, તો છોકરા ખૂબ ભૂખ્યા હતા અને માં ખાવા પીરસતી ન હતી, તેથી રડતા હતા. પાંચમું છે કે ગરીબ બાઈ ઊભી થઈ બહારને શા માટે ગઈ, તો ખલીફાની વાત સાંભળી થયું કે આવનાર ભલો આદમી છે, તેથી ખુલ્લા મને વાત કરવા માટે બાઈ ઊભી થઈને બહારને ગઈ. છઠ્ઠો પ્રશ્ન છે કે ગરીબ બાઈની કઈ વાત સાંભળી ખલીફાનું હૈયું ભરાઈ આવ્યું, તો ગરીબ બાઈ પાસે બાળકોને ખવડાવવા કંઈ જ ન હતું, તે બાળકોને ફોસલાવતી હતી. આ વાત સાંભળી ખલીફાનું હૈયું ભરાઈ આવ્યું. સાતમું છે કે ગરીબ સ્ત્રીનો ચૂલો કેમ સળગતો ન હતો, તો ગરીબ બાઈના ઘરમાં ખાવાનું પકવવા માટેનું બળતણ લીલું હતું, તેથી. કોના પ્રયત્નોથી ચૂલો જલતો થયો, તો ખલીફા સાહેબના પ્રયત્નોથી ચૂલો જલતો થયો. ત્યારબાદ પ્રશ્ન 5 છે. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે સ્ત્રીના જવાબથી ખલીફા સાહેબ પર શી અસર થઈ, તો સ્ત્રીએ કહ્યું કે ઘરમાં ખાવાનું નથી. તે સાંભળી ખલીફા 2 ઘડી સૂનમૂન થઈ ગયા, તેમના ચહેરા પર દુઃખ ઉભરાઈ આવ્યું. બીજો પ્રશ્ન છે કે મદીના પાછા જઈને ખલીફા સાહેબે શું કર્યું, તો મદીના પાછા જઈને ખલીફા સાહેબે કોઠારી પાસેથી ગોળ,
ઘી, લોટ વગેરે લીધા અને તે બધું કોથળામાં ભરાવ્યું અને કોથળો પોતાના ખભે ચડાવવા બંદાને કહ્યું. ત્રીજો પ્રશ્ન જોઈએ તો ખલીફા સાહેબે કેવી રીતે ચૂલો જલાવ્યો? તો ગરીબ બાઈના ઘરમાં સૂકું બળતણ ખલાસ થઈ ગયું હતું. લીલું બળતણ સળગતું ન હતું. ખલીફા સાહેબ જાતે ભૂંગળી લઈ ચૂલો સળગાવવા બેઠા. ફૂંકી ફૂંકીને મોં અને દાઢી રાખથી ભરાઈ ગયા. ધુમાડાથી આંખો લાલ લાલ થઈ ગઈ. છેવટે ઘણી મહેનત પછી ખલીફા સાહેબે ચૂલો જલાવ્યો. ચોથું છે કે સ્ત્રીના ઘરમાંથી બહાર જતા ખલીફા સાહેબે શું કહ્યું? તો બાળકોને જમાડી ખુશ કરી ખલીફા સાહેબ ઘરની બહાર જવા ઊભા થયા. તેમણે બાઈને કહ્યું કે મારા તરફથી ખલીફાનો ગુનો માફ કરી દેને. હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર. ત્યારબાદ પ્રશ્ન 6 જેની અંદર પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે હજરત ઉમર સાહેબની સાદાઈ વિશે જણાવો. તો ખલીફા સાહેબ ખૂબ જ સાદાઈથી જીવન જીવતા હતા. કેટલીક વાર તેમના કપડા પર બાર થીંગડા જોવા મળતા ને બુતાણની જગ્યાએ તેઓ બાવળની સૂડોથી ચલાવી લેતા. તેઓ માનતા હતા કે માણસના કપડા પર લાખ થીંગડા હશે તો ચાલશે, પણ એના ઈમાન પર એક પણ થીંગડું નહીં ચાલે. બીજો પ્રશ્ન છે કે ખલીફા સાહેબે ગરીબ લત્તામાં કયું દ્રશ્ય જોયું? તો ખલીફા સાહેબ ગુપ્ત વેશે એક ગરીબ લત્તામાં ગયા. એક ઘરમાં એક સ્ત્રી ચૂલા પર કંઈક રાંધી રહી હતી. છોકરાઓ માને ખાવા આપવા વારંવાર વિનંતી કરતા હતા, પરંતુ સ્ત્રી હાંડવામાં ચાટવો લઈ હલાવ્યા કરતી હતી. છોકરાઓ રડારડી કરી રહ્યા હતા. તે સ્ત્રી વારંવાર લિજ્જતદાર ખાવાનું આપશે એવું કહ્યા કરતી હતી, પરંતુ ખાવાનું પીરસતી ન હતી. તો ખલીફા સાહેબે આવું વિચિત્ર દ્રશ્ય એક ઘરમાં જોયું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ગરીબ બાઈએ ખલીફા સાહેબને શું જવાબ આપ્યો? તો ગરીબ બાઈએ ખલીફા સાહેબને કહ્યું કે આ મારા છોકરા છે. અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ. હું તો ગમે તેમ કરી ચલાવી લઉં, પણ આ બાળકો કઈ રીતે સમજે? એટલે એ તો રડ્યા જ કરે છે. મેં તો છોકરાઓને રાજી રાખવા ચૂલે હાંડલી ચડાવી છે અને મીઠી મીઠી વાતો કરી રાજી કરવા પ્રયત્ન કરું છું. હાંડલીમાં પાણી સિવાય કશું નથી. ત્યારબાદ 7મો પ્રશ્ન જેની અંદર સમાનાર્થી શબ્દ છે. ઈમાન તો એ આસ્થા આવશે. રૈયત તો પ્રજા આવશે. લત્તો તો શેરી. મહેરબાની તો કૃપા. શરીફ તો સજ્જન. લહેજતદાર તો સ્વાદિષ્ટ. દુઆ તો પ્રાર્થના. મજલ તો રસ્તો. ઉશિયાળું તો લાચાર અને ગુનો તો વાંક આવશે. વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ તો લીલાનું વિરોધી સૂકું. ગરીબનું વિરોધી ધનિક. ભૂખ્યું એનો વિરોધી ધરાયેલું. મીઠું એનો વિરોધી મોડું. લાયકનું વિરોધી નાલાયક અને પ્યારનું વિરોધી નફરત થશે. ત્યારબાદ 9મા પ્રશ્નની અંદર જોડણી સુધારવાની. અહીંયા ઓશિયાળું, આજીજી, સ્થિતિ, ચારિત્ર, વિચિત્ર અને સુખ દુઃખ આ પ્રમાણે આપણે જોડણી સુધારીને લખવાની છે. ત્યારબાદ પ્રશ્ન 10મો છે જે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો કે ખલીફાનું રાજ્ય તો એને ખિલાફત કહેવામાં આવે. મોહમ્મદ પયગંબર પછીના ઇસ્લામના નેતા તો એને ખલીફા કહેવામાં આવે છે. શબ્દકોશના ક્રમમાં આપણે અહીંયા ગોઠવવાનું છે, જેમ કે ઈમાન, ઉશિયાળું, ચૂલો, બચરવાડ, બંદો અને રૈયત. કોથળો, ખલીફા, ચૂલો, નામવર, બળતણ અને વિલંબ તો એ પ્રમાણે આપણે ગોઠવવાનું છે. પ્રશ્ન 12 છે કે નીચે આપેલા શબ્દોનો એ રીતે વાક્ય પ્રયોગ કરો કે જેથી તેમનો ભેદ સ્પષ્ટ થાય. જેમ કે જગ અને જંગ. તો જગની અંદર જગનો આધાર ઈશ્વર છે અને જંગમાં 2 સૈનિક શહીદ થયા. એ પ્રમાણે જંપ અને જપ. તો જંપનું વાક્ય બનશે કે એ બધા છોકરાને સહેજ પર જંપ ન હતો અને મારા દાદા સવાર સાંજ જપ કરે છે. વંશની અંદર જોઈએ તો કે જીવદયા એ એમના વંશના સંસ્કાર છે અને વશમાં તો ભાઈ જાદુગર અવનવી કરામત કરીને સૌને વશ કરી લેતો. એ પ્રમાણે ખંત જોઈએ તો
તો ખેડૂતો ખંતથી ખેતી કરે છે અને ખત એટલે કે એ શનિવારે વર્તમાનપત્રમાં ખત લખતા. અહીંયા 13મો પ્રશ્ન આપણે જોવાનો છે કે કોષ્ટકમાં આપેલા વાક્યોને યોગ્ય સંયોજક વડે જોડી નવું વાક્ય બનાવો. તો અહીંયા 2 વાક્યો આપેલા છે, એટલે કે ટૂંકા વાક્ય અહીંયા આપેલા છે, અધૂરા વાક્યો છે, અને આપણે અહીંયા સંયોજકનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ બનાવવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બાળકોને ખવડાવવું હતું, પણ ખાવાનું બનાવવાનો કોઈ જ સામાન ન હતો. બાળકોને ભૂખ્યા જોયા અને બાળકોની જમવાની વ્યવસ્થા કરી. ખલીફા પાસે બંદો હતો, તો પણ સામાન જાતે જ ઉપાડ્યો. સ્ત્રીએ ખલીફાને જોયા છતાં પણ ઓળખી ન શકી. બાળકો ભૂખ્યા હતા કારણ કે ઘરમાં જમવાનું ન હતું. 14મો પ્રશ્ન છે કે નીચેના વિધિ દર્શાવતા વિધ્યર્થ વાક્યોને આજ્ઞાર્થ વાક્યની અંદર આપણે ફેરવવાના છે. તો અહીંયા આપણે પ્રશ્ન આપેલો છે કે આપણે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ. તો આજ્ઞાર્થ વાક્યમાં જોઈએ કે આપણે ઘરને સ્વચ્છ રાખીએ. બીજું છે કે શિયાળાના દિવસોમાં વસાણા ખાવા જોઈએ. તો શિયાળાના દિવસોમાં વસાણા ખાઈએ. ત્રીજું છે કે ગરીબોનો તિરસ્કાર ન કરવો જોઈએ. તો ગરીબોનો તિરસ્કાર ન કરીએ. વડીલોની વાત માનવી જોઈએ. તો વડીલોની વાત માનજે અથવા તો માનવી. છોડવાઓને પાણી આપવું જોઈએ. તો કે છોડવાઓને પાણી આપીએ. ત્યારબાદ 15મો પ્રશ્ન છે કે નીચેના અધૂરા વાક્યોમાં આપણે શરત ઉમેરી વાક્ય પૂરા કરવાના છે. જેમ કે જો એ મળશે તો હું એને ચોપડી આપી દઈશ. જ્યારે કામ પૂરું થશે ત્યારે હું ઘરે આવીશ. જેવા કામ કર્યા હશે તેવા ફળ ભોગવશો. જો લોકોની સેવા કરશો તો એમના આશીર્વાદ મળશે. જ્યારે ચોમાસું બેસશે ત્યારે અહીં હરિયાળી છવાશે. ત્યારબાદ 16મો પ્રશ્ન છે રેખાંકિત શબ્દની જગ્યાએ આપણે કૌંસમાં આપેલો શબ્દ મૂકી વાક્યમાં પરિવર્તન કરવાનું છે. જેમ કે બાળકની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયું. તો એ બાળકની જગ્યાએ આપણે બાળકો શબ્દ મૂકવાનો છે. તો બાળકોની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયા. બંદો ગડગડો થઈ ગયો. તો બંદો એની જગ્યાએ આપણે લોકો શબ્દનો ઉપયોગ કરીએ કે લોકો ગડગડા થઈ ગયા. અમે 2-3 દિવસથી ભૂખ્યા છીએ. તો અમેની જગ્યાએ હું શબ્દનો ઉપયોગ કરવાનો છે. જેમ કે હું 2-3 દિવસથી ભૂખ્યો છું. સ્ત્રી દયાળુ હતી. તો અહીંયા સ્ત્રીની જગ્યાએ આપણે ખલીફા મૂકીએ. તો ખલીફા દયાળુ હતા. અને છેલ્લું છે કે ભાઈ છોકરા ખાવા માટે પડાપડી કરતા હતા. તો છોકરાની જગ્યાએ આપણે છોકરો શબ્દનો ઉપયોગ કરવાનો છે કે છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7ની અંદર ગુજરાતી વિષયની સ્વાધ્યાય પોથીમાંથી આખરે ચૂલો ચેત્યો એ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર પૂરું કર્યું. તો આ વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.